જાફરાબાદ માંગ હોળી ધૂળેટી અને રમજાનના તહેવારોને અનુલક્ષીને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી. જાફરાબાદ ખાતે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિકારી શ્રી સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી. આજ રોજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાચકન સાહેબ અને પીએસઆઈ મારૂમ સાહેબની ઉપસ્થિતિમાં મીટિંગ યોજવામાં આવી હતી. હોળી ધૂળેટી અને રમજાનના તહેવારોના અનુસંધાન અને કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાચકન સાહેબ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે શાંતિથી ભાઈચારા સાથે તહેવાર ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ વ્યક્તિ દ્વારા કાયદો હાથમાં લેવાની અને શાંતિ દહોડાય તેવું કૃત્ય કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવાર શાંતિથી ઉજવણી કરવામાં આવે અને જાહેરનામું જળવાઈ રહે તેવા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મીટિંગમાં જાફરાબાદના તમામ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોમેન્ટ પૂરી થાય એમાં ગિરેજ ચોકમાં થોડું વધારે વોલ્ટ હોય છે, કલાક જેવું ગિરેજ ચોકમાં વોલ્ટ હોય છે, પછી મોમેન્ટ કરવાનું થતું નથી. એટલે ગઈકાલે ઓલરેડી અમે લોકોએ પરમિશન આપી દીધી છે. રમતા ગ્રુપ બનાવી રમતા નીચે છે ગિરેજ ચોકથી આવે છે. ગિરિરાજ ચોકથી પાછું લગભગ 5, 5:30 વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું છે. બંદોબસ્ત હથિયારધારી પણ પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યું છે. અને એ જે હોળી પ્રગટાય છે પછી બધાએ અલગ અલગ એમને જે દીકરાની પહેલી હોળી હોય એ લોકો આવતા હોય છે. પછી એને હોળી પરંપરા મુજબ જે રીતે ચાલે છે એ રીતે અમે બધાને જાણ કરી દીધી છે કે આ વર્ષે ક્યારે જે રીતે ગયા વર્ષે અને ગયા વર્ષોમાં પણ જે રીતે આપણે બધા એકાબીજા હળી મળીને રમી રહ્યા છે અને જ્યારે બધા હોળીનો પર્વ ઉજવી સાહેબ આ શાંતિ સમિતિની અંદર પધારેલા હિન્દુ મુસ્લિમના આગેવાનો, જ્યેષ્ઠ નાગરિકો, વરિષ્ઠ નાગરિકો અને અગ્રગણ્યો અને પટેલો આજે આપણે અહીં આવ્યા છીએ. વર્ષો જૂનો પરંપરા આપણી એવી રહી છે નવાબી કાળથી એનાથી એ દરમિયાન કારો સમાજમાં પણ એવી રીતે જે કામનાથ મંદિર છે ત્યાંથી બંદર ચોક આવે છે. બંદર ચોક થોડી વાર મોમેન્ટ કરીએ પાછળ એની પરમિશન હજી આવી નથી પણ આવે તોડી શક્યતા છે. કેમ હજી આવી નથી એટલે પરમિશન ન પણ આવે એવું પણ એ બાબતે આ વખતે પરમિશનમાં પણ હજી લેટ થાય છે. મે બી પરમિશન મળે ન મળે એની પણ કોઈ શક્યતા છે કે નથી ખબર નથી આપણને, પણ ન પણ મળે તો આપણે હું અહીં આપણને બોલાવીને આપણો સમય હું નથી બગડવા માંગતો, પણ આપણને હું એક અપીલ કરું છું એક થાણા અધિકારી તરીકે હિન્દુ મુસ્લિમના કોઈ પણ તહેવારોને આપણે સાથે રહીને ઉજવીએ. પણ તેમ છતાં પણ જેમ સાહેબે વાત કરી, બનાવે વાત કરી કે ભાઈ બને ત્યાં સુધી કોઈ આપણે અનિચ્છનીય બનાવ ન બને એના માટે તકેદારી રાખવી છે.